સુરતમાં ફરી એકવાર પોલીસની કાર્યવાહી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। તાજેતરમાં આઈપીએસ કેડરમાં પ્રમોશન મેળવનારા ડીસીપી રાજદીપસિંહ નકુમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। વાયરલ વિડીયોમાં આરોપીઓને રસ્તા પર લઈ જઈને લાકડી અને થપ્પડોથી માર મારવામાં આવતો હોવાનું જોવા મળે છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે ડીસીપી રાજદીપસિંહ નકુમે પોતે પણ આરોપીઓને અનેક ફટકા માર્યા હતા। આ ઘટનાને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ગુજરાત પોલીસના પરિપત્ર અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનમાં આરોપીઓ સાથે જાહેરમાં અપમાનજનક વર્તન અને શારીરિક હિંસા ન કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર મામલે અધિકૃત તપાસ અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર કાર્યવાહી અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી। આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો। AB+ ન્યૂઝ સુરત।